હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભાગ 2 વિષય છે આંકડાશાસ્ત્ર. તો જેમાં આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 4 જેના વિશેની થિયરી વિશેની જે આપણે માહિતી મેળવી અને જેમાં આપણે 3 સ્વરૂપો જોયા. સામીપ્ય સ્વરૂપ, બરાબર, એને શેના વડે દર્શાવાય? કેપિટલ એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા. માનાંક સ્વરૂપ, જેમાં આપણે માનાંકમાં x ઓછા a લેસ ધેન ડેલ્ટા. ત્યાર પછી અંતરાલ સ્વરૂપ, તો કૌંસમાં a ઓછા ડેલ્ટા અલ્પવિરામ a વત્તા ડેલ્ટા. તો વિદ્યાર્થી મિત્રો, એને લગતા કેટલાક જે છે દાખલાઓ એના વિશે તમારે સમજવાનું છે. જેમાં ઉદાહરણ નંબર 2, જે તમને કંઈક આવી રકમ આપી દીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે લખતા રહેજો એટલે તમને વધારે ખ્યાલ આવે. જેમાં તમને કીધું છે કેપિટલ એન કૌંસમાં 5, બરાબર, અલ્પવિરામ 0.2 અને કૌંસ પૂરો ને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. રકમ તમને કંઈક આવી આપી દીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે આને પહેલાં 3 જે સ્વરૂપ જે છે એને તમારે પહેલાં સમજવાનું છે કે રકમ જે છે તમને કયા સ્વરૂપમાં આપી દીધેલી છે અને કયા સ્વરૂપમાં દર્શાવવાની છે. તો જુઓ તમે, અહીંયા એન જે છે કૌંસમાં 5 અલ્પવિરામ 0.2, બરાબર. તો હવે એને જુઓ, પહેલાં તો આ કયું સ્વરૂપ આપી દીધેલું છે એ તમને ખબર પડવી જોઈએ. તો પહેલાં તો આપણે એવું હોય તમને, તો તમે 3 સ્વરૂપ લખી શકો છો. તો જેમાં પહેલું છે સામીપ્ય સ્વરૂપ. શું આવશે? સામીપ્ય સ્વરૂપ. એનું સ્વરૂપ કયું આવશે કે એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા, બરાબર. આ કયું સ્વરૂપ છે? સામીપ્ય સ્વરૂપ. પણ રકમ આપણને કંઈક જુઓ તો તમને કેવી આપી દીધેલી છે? એન કૌંસમાં 5 અલ્પવિરામ 0.2, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ દાખલા છે, બરાબર. તો અહીંયા જુઓ કે એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા એ એનું સામીપ્યનું સ્વરૂપ છે. પણ રકમ આપણને કંઈક એન કૌંસમાં એ અલ્પવિરામ 0.2 આવી કંઈક આપી દીધેલી છે. તો હવે આના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે કે અહીંયા આપણે એની કિંમત કઈ રહેશે? 5. એની જગ્યાએ આપણે 5 મૂક્યા તો એની કિંમત કઈ આવશે? 5. તો ડેલ્ટાની કિંમત કઈ આવશે? ડેલ્ટા બરાબર 0.2. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે, જે તમને રકમમાં પૂછ્યું છે કે કેપિટલ એન કૌંસમાં 5 અલ્પવિરામ 0.2. પણ હજી અહીંયા સામીપ્ય સ્વરૂપ જે છે એનું સ્વરૂપ તમને અહીંયા મૂળ સ્વરૂપો તમને ખાસ આવડવા જોઈએ. મૂળ સ્વરૂપો આવડશે તો તેને આધારે તમને 3 સ્વરૂપોના જે તમને પૂછે એ પણ તમને આવડી જાય. તો અહીંયા જુઓ, તમને સામીપ્ય સ્વરૂપ આપી દીધેલું છે કે એન કૌંસમાં 5 અલ્પવિરામ 0.2. તો એ શું છે કે એના પરથી આપણને એની વેલ્યુ મળે, એની કિંમત મળે અને ડેલ્ટાની કિંમત મળે. તો અહીંયા એ બરાબર શું મૂક્યા છે? 5 મૂક્યા છે અને ડેલ્ટા બરાબર શું મૂક્યા છે? 0.2. હવે પૂછવું છે શું કે માનાંક અને અંતરાલ સ્વરૂપ દર્શાવો. તો પહેલાં તો તમને એનું સ્વરૂપ આવડવું જોઈએ કે માનાંક સ્વરૂપ, બરાબર, એનું સ્વરૂપ કેવું આવે? તો માનાંક સ્વરૂપનું શું આવશે? માનાંકમાં x ઓછા a, બરાબર, લેસ ધેન ડેલ્ટા. આ એનું સ્વરૂપ છે. તો હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે x ઓછા a અને ડેલ્ટાની કિંમતો મૂકવાની છે. તો એની કઈ કિંમત છે? 5 અને ડેલ્ટાની કઈ છે? 0.2, બરાબર. આ એને સ્વરૂપમાં આપણે દર્શાવ્યું છે. ત્યાર પછી તમને શું પૂછ્યું છે? અંતરાલ સ્વરૂપ પૂછ્યું છે. તો અંતરાલ સ્વરૂપ કયું આવશે એનું? અંતરાલ સ્વરૂપમાં કે નાના કૌંસની અંદર a ઓછા ડેલ્ટા a વત્તા ડેલ્ટા, બરાબર. તો હવે અહીંયા આપણને જુઓ 3 સ્વરૂપો જો આપણને આવડતા હશે, બરાબર, તો એ આપણને ગણતરી સરળ પડશે. તો હવે અંતરાલ સ્વરૂપમાં દર્શાવવું હોય તો અહીંયા તમે એની જગ્યાએ જે છે એ તમે અહીંયા શું લખી શકો? 5 લખી શકો. ઓછા ડેલ્ટાની જગ્યાએ શું આવશે? 0.2. અલ્પવિરામ જે એની જગ્યાએ શું આવશે? અહીંયા 5 વત્તા શું આવશે? 0.2. તો હવે અહીંયા જુઓ, 5 ઓછા 0.2 જાય તો અહીંયા શું આવશે? 4.8 અને અહીંયા આવશે 5.2. તો આ એનું શું છે? અંતરાલ સ્વરૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા 3 સ્વરૂપ, મૂળ સ્વરૂપ પણ આવડવા જોઈએ અને એને આધારે એ અને ડેલ્ટા જે છે એની અંદર આપણને કિંમતો મૂકવાની. આ તમને ખાસ પૂછાઈ શકે, બરાબર. આ હતું આપણું ઉદાહરણ નંબર 1, જે 3 સ્વરૂપોને આધારે આપણે સમજ્યા. સામીપ્ય સ્વરૂપ જે આપી દીધેલું છે એના ઉપરથી આપણે માનાંક અને અંતરાલ શોધ્યું. તો તેવો જ દાખલો તમને સ્વાધ્યાય 4.1માં
બરાબર. આને આધારે જે દાખલો છે તો સ્વાધ્યાય 4.1માં જેમાં તમને ચોથા નંબરનો દાખલો છે. 4.1માં કયો છે? ચોથા નંબરનો દાખલો છે. એ આના જેવો દાખલો છે જે તમને સેમ ટુ સેમ આવો જ છે, જે તમને પાના નંબર 145 ઉપર પ્રશ્ન નંબર 4, જેમાં તમને રકમ આપી દીધેલી છે કેપિટલ N કૌંસમાં 16 અલ્પવિરામ 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. એટલે આ જ રીતના તમારે ગણતરી દર્શાવવાની છે. દાખલા ખૂબ જ સરળ છે, બરાબર. તમને અહીંયા ખાલી સ્વરૂપો ખાસ યાદ રાખવાના રહેશે. આ તો હતું ઉદાહરણ નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 2. તો આપણે હવે ઉદાહરણ નંબર 2ની સમજૂતી મેળવવાની છે, બરાબર. તો ઉદાહરણ નંબર 2 જે છે, તો ઉદાહરણ નંબર 2, તો ઉદાહરણ નંબર 2માં જુઓ, 3નું 0.001 ને સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ તમને કંઈક આવી આપી દીધેલી છે કે 3નું 0.001 ને 001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, એ 3નું 0.001 સામીપ્યને, તો હવે એને આપણે લખવું હોય તો આપણે એવી રીતે લખી શકાય કે 3નું 0.001 બરાબર સામીપ્યને એનું ડેલ્ટા, બરાબર. આપણે એને શું લખી શકાય? એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા, બરાબર, સરખાવતા. તો અહીંયા આપણને એ બરાબર શું મળે છે? 3 અને ડેલ્ટા બરાબર 0.001. તો અહીંયા આપણને એ અને ડેલ્ટાની કિંમત મળી ગઈ છે. તો હવે આપણે એને પૂછ્યું છે શું? માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો અહીંયા એનું માનાંક સ્વરૂપ આપણે લખીએ કે માનાંક સ્વરૂપ બરાબર માનાંકમાં x ઓછા a લેસ ધેન ડેલ્ટા. તો અહીંયા જે છે x ઓછા એની કઈ કિંમત છે? 3 અને ડેલ્ટાની કઈ કિંમત છે? તો કે 0.001. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વરૂપ લખતા પહેલાં પણ અહીંયા તમે દર્શાવી શકો છો કે a બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.001 મૂકતા, બરાબર. તો આ હતું એનું જે છે માનાંક સ્વરૂપ. બીજું શું પૂછ્યું છે? અંતરાલ સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, એનું અંતરાલ સ્વરૂપ. તો એનું અંતરાલ સ્વરૂપમાં શું આવશે? નાના કૌંસની અંદર a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા. તો અહીંયા જુઓ, એની કઈ કિંમત છે? 3. તો 3 ઓછા 0.001 અલ્પવિરામ 3 વત્તા 0.001. તો અહીંયા જુઓ, 3 ઓછા 0.001 એમાંથી કરીએ, 3માંથી બાદ કરીએ તો કેટલા આવશે? 2.999 અલ્પવિરામ. અહીંયા શું જવાબ આવશે? 3.001. તો આ હતું એનું સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા ખૂબ જ સરળ છે. તમને સ્વરૂપો ખાસ ભાર એટલે આપું છું કેમ કે 3 સ્વરૂપ આવડતા હશે તો તમને અંતરાલ જે છે, માનાંક જે છે, સામીપ્ય છે, એના 3 સ્વરૂપ તમને આવડી જશે. તો તમને રકમ કંઈક આવી પણ પૂછી શકાય કે 3નું 0.001 સામીપ્યને, બરાબર. તો એમાં તમને એ ખબર હોવી જોઈએ કે એનું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા, બરાબર. તો જુઓ, એને લગતા જે તમને દાખલાઓ જે છે સ્વાધ્યાય, આને લગતા જે દાખલાઓ જે છે એ સ્વાધ્યાય 4.1માં જે પ્રશ્ન નંબર 1 જે છે એમાં પહેલા 4 આપી દીધેલા છે, બરાબર. 1 થી 4 દાખલાઓ આપી દીધેલા છે જે આના જેવા જ છે, બરાબર. આના જેવા જ જે દાખલાઓ છે, સેમ કોપી એના જેવા જ કે 3નું 0.001 ને સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો તમને અહીંયા સ્વાધ્યાયમાં આપી દીધેલું છે પ્રશ્ન નંબર 1માં 1 થી 4 દાખલા. અને હવે આવે છે ઉદાહરણ નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જે છે સાથે સાથે લખતા રહેજો. તો હવે આપણે આવે છે
ઉદાહરણ નંબર 3. તો અહીંયા આવશે ઉદાહરણ નંબર 3. તો એમાં જો એની રકમ કીધેલી છે માનાંકમાં x + 1 બરાબર લેસ દેન 0.5. હવે એને સામીપ્ય અને અંતરાલ એના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે. તો અહીંયા જુઓ કે જ્યાં તમને કીધું છે કે માનાંકમાં x + 1 લેસ દેન 0.5. તો હવે આજે માનાંકનું પહેલાં તો તમને મૂળ સ્વરૂપ આવડવું જોઈએ. તો માનાંકનું જે છે એનું સ્વરૂપ શું છે કે માનાંક સ્વરૂપ આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કે માનાંકમાં x - a લેસ દેન ડેલ્ટા, આ એનું મૂળ સ્વરૂપ છે. હવે એની સાથે આપણે સરખાવીએ કે સરખાવતા શું મળે છે? અહીંયા આપણને એની કઈ વેલ્યુ મળે છે? 1 મળે છે. તો આપણે પહેલાં લખી નાખીએ રકમ કે x જે અહીંયા જે છે તમને ઓછા આપી દીધેલા છે. પણ જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, રકમ જે છે એ આપણને વત્તામાં આપી દીધેલી છે. એનું મૂળ સ્વરૂપ કયું છે? ઓછામાં છે. તો અહીંયા આપણને શું લખી શકીએ? -1 લખી શકીએ બરાબર. જેથી કરીને અહીંયા ઓછા ઓછા વત્તા, અહીંયા આવશે માનાંકમાં, અહીંયા આવશે 0.5 બરાબર. તો હવે જુઓ અહીંયા આવશે કે એની કઈ કિંમત જે છે કે a બરાબર શું આવશે? -1 અને ડેલ્ટાની કઈ આવશે? 0.5. તો અહીંયા a અને ડેલ્ટા બંનેની કિંમત મળી જાય છે. હવે આપણે અહીંયા જોઈએ કે સામીપ્ય સ્વરૂપ. તો અહીંયા આવશે સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ કેવું આવશે? n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા. તો n અહીંયા a ની કઈ કિંમત છે? તો કહે છે કે -1 અને ડેલ્ટાની કઈ કિંમત છે? તો કે 0.5. તો આ એનું સ્વરૂપ છે. આ તમને 1 માર્કમાં કાં તો વિકલ્પમાં એવી રીતે તમને ફેરવીને પૂછી શકે, પરંતુ 3 સ્વરૂપ આપણને યાદ હોય તો આપણને ક્યાંય ભૂલ પડવાના ચાન્સ ઓછા છે. તો હવે સામીપ્ય સ્વરૂપ પૂરું થાય છે, ત્યાર પછી આવે છે અંતરાલ સ્વરૂપ. તો હવે અંતરાલ સ્વરૂપનું કયું એનું મૂળ સ્વરૂપ કયું છે? તો કે નાના કૌંસની અંદર a ઓછા ડેલ્ટા અને a વત્તા ડેલ્ટા બરાબર. હવે અહીંયા a ની કઈ કિંમત છે? -1 ઓછા ડેલ્ટાની કઈ કિંમત છે? 0.5 અલ્પવિરામ a ની કઈ કિંમત છે? -1 વત્તા ડેલ્ટાની 0.5. હવે જો અહીંયા -1 અને -0.5 એટલે કેટલા આવશે? -1.5. ખાસ વિદ્યાર્થી મિત્રો બહુ નિશાનીઓમાં ભૂલો કરે છે અને જવાબ ખોટા લખીને આવે છે. ના ખબર પડે તો તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો કે -1 અને -0.5 એટલે કેટલા આવશે? -1.5 અલ્પવિરામ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા અલ્પવિરામ લખવાનું ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય છે, તેવી ભૂલ ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા આવે છે -1 અને વત્તા 0.5 એટલે કેટલા આવશે? -0.5 બરાબર. તો દાખલા ખૂબ સરળ છે કે તમને કોઈ પણ સ્વરૂપ અહીં આપી દીધેલું હોય એને લગતું સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં આપણને જેના મૂળ સ્વરૂપો આધારે એની ખાલી એની અને ડેલ્ટાની કિંમતો મૂકવાની છે બરાબર. તો આના લગતા જે તમને દાખલાઓ છે એ સ્વાધ્યાય 4.1માં પ્રશ્ન નંબર જે 2 જે છે એમાં એના 1 થી 4 આપી દીધેલા છે બરાબર. એના કે આપી દીધેલા છે 1 થી 4 જે છે એ આના જેવા જ દાખલાઓ છે. તમે ઘરે બેઠા એનો અભ્યાસ કરી શકશો. અને હવે આવે છે ઉદાહરણ નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 તમે આ સાથે સાથે લખતા રહેજો. તો ઉદાહરણ નંબર 4 જેમાં તમને રકમ કંઈક એવી કીધેલી છે કૌંસમાં 0.9 અલ્પવિરામ 1.1. હવે એને જે છે સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં. તો હવે જુઓ અહીંયા રકમ આપણને કંઈક આવી આપી દીધેલી છે. તો હવે આ જે સ્વરૂપ જે છે એ કયું સ્વરૂપ કહેવાય એ આપણને ખ્યાલ આવવો જોઈએ. પૂછ્યું છે શું જો એ પણ ખ્યાલ ન આવે તો એ ખાસ ધ્યાન રાખવાનું. તમને રકમમાં શું પૂછ્યું છે કે સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો હોય કયું આવ્યું? તો કે અંતરાલ સ્વરૂપ બરાબર. તો હવે આપણે એને અંતરાલ સ્વરૂપમાં દર્શાવીએ તો આપણે અહીંયા અંતરાલ સ્વરૂપ આપણે લખી નાખીએ પહેલાં કે અંતરાલ સ્વરૂપ.
તો એનું સ્વરૂપ કયું છે કે કૌંસમાં એ ઓછા ડેલ્ટા અને એ વત્તા ડેલ્ટા, આ એનું સ્વરૂપ છે. પણ રકમ કંઈક આપણને આવી આપી દીધેલી છે તો કે 0.9 અલ્પવિરામ 1.1. તો આનો આપણને શું અહીંયા મળે છે કે એ ઓછા ડેલ્ટા બરાબર શું આવશે 0.9 બરાબર, એની કિંમત એ આવી શકે. અને અહીંયા શું આવશે એ વત્તા ડેલ્ટા બરાબર 1.1, આપણને આ કિંમત મળે છે. દેખો વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને સરળ પડે એ રીત અહીંયા જોવાની છે કે પહેલાં આપણને અહીંયા સામીપ્ય અને માનાંક સ્વરૂપ પૂછ્યું છે. તો આ કયું સ્વરૂપ હોય? અંતરાલ સ્વરૂપ હોય. તો અંતરાલ સ્વરૂપનું આપણને અહીંયા જોઈએ એનું મૂળ સ્વરૂપ કયું છે કે એ ઓછા ડેલ્ટા અલ્પવિરામ એ વત્તા ડેલ્ટા. રકમ આપણને કંઈક 0.9 અને 1.1 આપી દીધેલી છે. તો હવે એને આપણે લખવું હોય તો કે એ ઓછા ડેલ્ટા બરાબર 0.9 અલ્પવિરામ એ વત્તા ડેલ્ટા બરાબર 1.1, આવું કંઈક હોઈ શકે. અને હવે આપણે અહીંયા સામીપ્ય અને માનાંક સ્વરૂપ જોવાના છે બરાબર, સામીપ્ય અને માનાંક સ્વરૂપ. તો સામીપ્ય અને માનાંક સ્વરૂપ જોતા પહેલાં આપણને અહીંયા એની અને ડેલ્ટાની કિંમત તો મળી નથી. તો એની અને ડેલ્ટાની કિંમત મળી જાય તો આપણને સામીપ્ય અને માનાંક સ્વરૂપ મળી શકે. તો હવે આપણને કંઈક બે જે છે એ આવું આપી દીધેલું છે. આને આપણે સમીકરણ 1 કહી દો અને આને આપણે સમીકરણ 2 કહી દો. હવે 1 અને 2 સાથે આપણે સરખાવી દઈએ તો અહીંયા જો એ ઓછા ડેલ્ટા બરાબર 0.9 અને એ વત્તા ડેલ્ટા બરાબર અહીંયા આવશે 1.1 બરાબર. તો અહીંયા જુઓ સરખે ઓછા ડેલ્ટા અને વત્તા ડેલ્ટા જતા રહેશે એટલે અહીંયા શું આવશે 2a બરાબર, તો અહીંયા કેટલા આવશે 2a બરાબર અહીંયા કેટલા આવશે 2 બરાબર. 0.9 વત્તા 1.1 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે 2. તો હવે અહીંયા આપણે a બરાબર શું આવશે 2/2 એટલે કેટલા આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, અહીંયા a એટલે 2/2 એટલે 1 આવી જવા. ખાસ અહીંયા ઘણા વિદ્યાર્થીઓ 0 લખીને આવે છે. તો અહીંયા આવશે માટે એનો કયો જવાબ આવશે 1. હવે આપણને અહીંયા ડેલ્ટાની જરૂર છે, એ તો આપણને મળી ગયો. આને કહી દો 1 અને આને કહી દો સમીકરણ નંબર 2 બરાબર. હવે એની કિંમત મળી ગઈ છે તો હવે ડેલ્ટાની કઈ રીતે આપણને મળશે? તો હવે એને આપણે સમીકરણ નંબર 2માં મૂકી દઈએ કે આની અંદર આપણે ડેલ્ટાની કિંમત મૂકતા એની કિંમત મૂકતા એ બરાબર 1 મૂકતા. તો હવે એને કઈ રીતે એની ગણતરી આવશે કે એ વત્તા ડેલ્ટા બરાબર 1.1, એમાં આપણે એ બરાબર 1 મૂકતા. તો અહીંયા શું આવશે તો કે છે કે 1 વત્તા ડેલ્ટા બરાબર 1.1. 1 જે છે એ આ બાજુ જશે એટલે શું થઈ જશે વત્તાનું ઓછા થઈ જશે. શું થઈ જશે વત્તાનું ઓછા થઈ જશે. તો અહીંયા આવશે ડેલ્ટા બરાબર 1.1 ઓછા 1. તો અહીંયા આવશે ડેલ્ટા બરાબર જે અહીંયા તમને જવાબ મળશે 0.1. તો આપણને અહીંયા એની અને ડેલ્ટાની બંનેની કિંમતો મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ગણતરીમાં કે જ્યાં તમને પહેલાં બંને સમીકરણ 1 અને 2માંથી આપણે એ મેળવ્યો અને એની કિંમત 2માં મૂકો કાં તો 1માં મૂકો તો એ તમારો જવાબ તો ડેલ્ટાનો આવી જ જશે. અને હવે આપણને જે સ્વરૂપો પૂછ્યા છે સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ, તો અહીંયા જુઓ કે સામીપ્ય સ્વરૂપ, તો સામીપ્ય સ્વરૂપ જે છે એ કયું સ્વરૂપ આવશે n કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા. તો અહીંયા એની કઈ કિંમત છે 1 અને ડેલ્ટાની કઈ છે 0.1. તો આ એનું સામીપ્ય સ્વરૂપ મળે છે બરાબર. અને હવે કહે છે કે માનાંક સ્વરૂપ. તો માનાંક સ્વરૂપ આપણને કઈ રીતે મળે છે? તો માનાંક સ્વરૂપ જે છે એનું તમને મૂળ સ્વરૂપ આવડવું જોઈએ. તો મૂળ સ્વરૂપ કયું છે એનું કે માનાંકમાં x ઓછા a જે લેસ દેન ડેલ્ટા એનું સ્વરૂપ છે. તો અહીંયા એનું કયું જવાબ આવશે કે x બરાબર, તમે અહીંયા સ્વરૂપ લખો એટલે અહીંયા એની અને ડેલ્ટાની કિંમતો દર્શાવવી કે એ બરાબર 1 અને ડેલ્ટા બરાબર 0.1 મૂકતા. તેવી જ રીતે અહીંયા માનાંક સ્વરૂપમાં પણ એવું જ છે કે અહીંયા તમે દર્શાવી શકો કે એ બરાબર 1 મૂકતા ડેલ્ટા બરાબર 0.1 મૂકતા બરાબર. તો અહીંયા જુઓ તમે અહીંયા માનાંક જે સ્વરૂપ જે છે માનાંકમાં x ઓછા a લેસ દેન ડેલ્ટા એની અંદર તમે x અને એની કઈ કિંમત છે 1 અને ડેલ્ટાની કઈ કિંમત છે 0.1.
બરાબર. તો આ હતું આપણું જે છે અંતરાલ સ્વરૂપ જે છે અંતરાલ સ્વરૂપમાંથી આપણે સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ મેળવ્યું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આના જે દાખલાઓ જે છે એ તમને સ્વાધ્યાય 4.1 આપી દીધેલો છે દાખલો. 4.1 પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જે છે એમાં તો અહીંયા જે તમને સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 3 એના આના જ લગતાઓ જે બધા દાખલાઓ પૂછેલા છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એના લગતા બીજા કેટલાક દાખલાઓ જે છે એ આપણે જોઈશું. નવો ટૉપિક ઉપર પણ ચર્ચા કરીશું. ધન્યવાદ.